એક બીજી કે સોસાયટી મકાન ન મળ્યું? અરે ડોબા જવા તને શું ખબર હોય? આ સોસાયટી હારી છે. આપણે પેલા સોસાયટી હતા તને ખબર છે ને, અહીંયા બધા બેવડા જ આવતા, બેવડા પી પીને આવી જાય રાતે ડખો કરતા, હુવાઈ દેતા નહીં. આ સોસાયટી છે એક નંબરની, ખબર હોય ને મકાન મળ્યું ન મળ્યું, કેમ મળ્યું અમને ખબર હોય. આ વીઆઈપી સોસાયટી છે, આપણે મકાન આપ્યું ને આપણે મકાન આપે કોણ? રામ રામ. રામ રામ. નવા રેવા આવ્યા લાગો. હા, અમે આ સોસાયટીમાં હમણાં 2 થી 3 મકાન ભાડે રહેવા આવ્યા છે. હા, સીધી રીતે રહેજો. સીધી રીતે શરીફ માણસો છે. જો તો ખરા બાબા કેવી ધમકી મારી કે આમાં રહેવું કેમ આયા? તમારે આ સોસાયટીમાં રહેવું હોય તો રહ્યો, મારે આ સોસાયટીમાં રહેવા થતું નથી. આ સોસાયટીમાં કોઈ દેખાતું નથી. મારે રમવું હોય તો કોની હારે રમવું? આવી સોસાયટીમાં કોણ રહે? ઓલી સોસાયટીમાં બેવડાના છોકરા રમવા તો આવતા હતા. મને એવું જ લાગે છે સોસાયટીના નિયમ બહુ કડક લાગે છે. કોઈ દેખાતું જ નથી મારું. કાંઈ વાંધો નહીં, તારે મુદાવન નથી થતું. હું તારી હારે રમાય બસ. તારે રમવું જ છે એમ કે ને? તમે નાના હતા તે હું રમતા? હવે નાના હતા તે ટાયર ફેરવતા, લગીએ રમતા, ગોળ કુંડાળા કાઢતા, મોય દાંડીએ રમતા. બોય દાંડીઓ ઈ હું? હા, તને વાગડી શીખવાડું. જો ઓલો પાવડાના હાથો કાઢતો હોય આપણા સ્ટોર રૂમમાંથી, અને અવળું લાકડા બટકું લેતો હોય. આલ્યો લેતા આવ્યો. હા, જો આ મોય દાંડીઓ, આને મોય દાંડીઓ કહેવાય. આને કહેવાય મોય દાંડીઓ? હા. મેં તો આવું કદી ભાળ્યું નથી. જોજો તો આમ રમવાનું. હા હા, આ મોય ના દાંડીઓ. હા, લ્યો તો નહીં આ. એને નહીં દાય વાળા દાન જેમ 6 લાગે. અરે આ રમણભાઈનું મકાન ક્યું છે? અમને નથી ખબર રમણભાઈ કોણ. હાલો, આ રમણભાઈનું મકાન કે મળતું નથી. મને એનો ફોટો અને લોકેશન બે મોકલો તો. ફોટો તો આની જેવો જ છે. હું કેમ આ ના પાડું છું? પૂછવા દે મને. 2 દિવસથી નવા તમે જ રહેવા આવ્યા છો ને આ સોસાયટીમાં? આ ફોટો તો તમારો જ છે, જોવો તો. હા, તો તમે તો રમણભાઈ કહો છો. મને તો એ બધા રમણો રમણો કઈને બોલાવે છે. તો અમે જ છીએ. આ પહેલી વાર મને પ્રેમથી કહો કે રમણભાઈ કીધું. હા, બોલો બોલો. હું આ સોસાયટીની ચેરમેન છું અને તમને થોડુંક સમજાવવાનું છે. હાલો, નિરાતે બેસીને તમને સમજાવું બધું. રાય ચેરમેન હાથું ખુરશી લેતો હાલ. લ્યો, આવી. આવો આવો બેસો. ખુરશી આપ, ખુરશી આપ. હવે સમજાવો સોસાયટીના નિયમો. સારું સારું, અમને હવે સમજાવો. આ સોસાયટીના ઘણા નિયમો છે. હું તમને નિયમો કહેવા આવી છું. દરેક સોસાયટીના જૂના નિયમોની તો ખબર હોય, પણ તમારા સોસાયટીના નવા નિયમોની હોય તો કયો. પહેલો નિયમ, 9 વાગ્યા પછી ખોટી લાઈટો શરૂ નહીં રાખવાની. બીજો નિયમ, ટીવી અને ટેપનું વોલ્યુમ બિલકુલ ધીમું રાખવાનું. ખોટો ઘોંઘાટ થઈને એવું નહીં કરવાનું. અને ત્રીજો નિયમ, વાસણ કરી પોતા મારીને પાણી છોકરીની અંદર જ રાખવાનું. બિલકુલ બહાર આવવું ન જોઈએ. અમે તો વાંઠા છીએ, જે કઈ નિયમ હોય આને સમજાવો. આ બધું કરે પણ કોક તો કરે એવું હશે ને? હા, કરે. આવા વાંઢાને કોને મકાન આપી દીધો હશે? અને ચોથો નિયમ, પાન માવા ખાઈ અને પિચકારી જામ ત્યાં મારવી નહીં. અને કચરો કચરા પેટીમાં જ નાખવાનો. અને હા, જો સીસીટીવી કેમેરામાં આવી ગયા ને તો 5000 નો દંડ આવશે તમારે. અને હા, જો બીજી કોઈ ફરિયાદ આવી ને તમારી બેયની તો 10,000 નો દંડ આવશે તમારે. આપણે દંડ ભરવા આવ્યા છે શું? આ નિયમ તમને બેન અત્યારે લાગુ પડે છે ને પૂરી સોસાયટીને લાગુ પડે છે. તમે બહુ મીઠા પીને આવ્યા તો શું? તો હાલો, હું રજા લઉં છું હવે. આ સોસાયટીના ચેરમેન આપણે
સોસાયટીના નિયમો સમજાવવા આવ્યા હતા કે ધમકી મારવા આવ્યા હતા? ઈ બોલબીટા પીને આવ્યો ને એવું લાગતું. એવું લાગતું હતું. હવે મગજમાં મચ્છર કરી ગયા એવું લાગ્યું મને તો. મચ્છર નહીં, મગજમાં મસ્સા થયા હોય ને એવું લાગે છે આ.